નમસ્કાર. આજે આપણે એક એવા વિષય પર વાત કરીશું જે ખરેખર ખૂબ જ ઊંડો અને જટિલ છે. એક એવો સવાલ જે સદીઓથી પૂછાતો આવ્યો છે કે આખરે સ્વતંત્ર ઈચ્છા, પાપ અને ઈશ્વરની આખી યોજના આ બધા વચ્ચે શું સંબંધ છે? તો ચાલો આ વિરોધાભાસને સમજવાની કોશિશ કરીએ. તો અહીં મુખ્ય સવાલ એ છે કે આપણને જે પસંદગી કરવાની શક્તિ મળી છે એ શું ખરેખર એક ભેટ છે કે પછી એક એવી નબળાઈ છે જે આપણને ભૂલો કરવા તરફ દોરી જાય છે? ચાલો આ જટિલ સવાલનો જવાબ શોધીએ. સૌથી પહેલાં તો એ સમજવું જરૂરી છે કે આ સ્વતંત્ર ઈચ્છા છે શું. જો એ કોઈ અમર્યાદિત શક્તિ નથી, એ તો ઈશ્વરે આપણને પસંદગી કરવાની આપેલી ક્ષમતા છે. પણ આ ક્ષમતા સાથે પાપ કરવાની એટલે કે ભૂલ કરવાની શક્યતા પણ જોડાયેલી છે. મતલબ કે તે એક અપૂર્ણ અવસ્થા છે જેને હજુ પૂર્ણ થવાની જરૂર છે. અને અહીં એક બહુ જ મહત્વનો મુદ્દો આવે છે જે આખી વાતનો આધાર છે. એ કે જે કોઈ પણ જીવમાં પાપ કરવાની ક્ષમતા હોય એ ક્યારેક ને ક્યારેક પાપ કરશે જ. હવે આ સાંભળવામાં કદાચ થોડું નિરાશાજનક લાગે, પણ ઈશ્વરની મોટી યોજનાને સમજવા માટે આ વાત ખૂબ જ જરૂરી છે. આ મુદ્દો આપણને સીધો આદમની વાર્તા પર લઈ જાય છે. ચલો જોઈએ કે કેવી રીતે તેની એક પસંદગીએ એવી ઘટનાઓની શરૂઆત કરી જેના પરિણામો આપણે આજે પણ જોઈ રહ્યા છીએ. અને તમને જાણીને નવાઈ લાગશે કે આદમનું પતન ઈશ્વર માટે કોઈ આશ્ચર્યની વાત નહોતી. હકીકતમાં તે એમની યોજનાનો જ એક ભાગ હતો. એ એક જરૂરી પગલું હતું જેથી પાપનું અસલી સ્વરૂપ શું છે એ દુનિયા સામે આવી શકે. જુઓ, આદમની એ એક ભૂલની અસર જાણે ડોમિનોસ પડતા હોય એવી થઈ. એક પછી એક ઘટના બનતી ગઈ. લાલચ આવી, એમાંથી પાપ થયું, પછી પાપને કારણે ધરતી અને માનવ શરીર પર શ્રાપ આવ્યો અને એની સાથે જ શરીરની વાસનાઓ જાગી. અને આનું પરિણામ? આખી માનવજાત પાપની ગુલામ બની ગઈ અને બસ શૈતાનને માનવતા પર રાજ કરવાનો મોકો મળી ગયો. વિચાર કરો, એક નાનકડી પસંદગીથી કેટલી મોટી દુર્ઘટનાઓની સાંકળ શરૂ થઈ. ભલે આ બધું એક મોટી યોજનાનો ભાગ હોય, પણ એનો અર્થ એ નથી કે વ્યક્તિગત જવાબદારી ખતમ થઈ જાય. જેમ કે આ વાક્ય કહે છે, પાપ એ એવી વસ્તુ છે જે વ્યક્તિ પોતાના માટે પસંદ કરે છે. સીધી વાત છે, સંજોગો ભલે ગમે તેવા હોય, આખરી પસંદગી તો આપણી પોતાની જ હોય છે. આનાથી એક બીજો મોટો સવાલ ઊભો થાય છે. માની લો કે જો આદમ લાલચનો સામનો કરી શક્યો હોત તો પછી ક્રોસ જેવી મોટી ઘટનાની શી જરૂર પડત? એક પાપ વગરનો આદમ ઈશ્વરની યોજનાને કેમ પૂરી ન કરી શક્યો હોત? અને આ સવાલનો જવાબ આપણને આ ચર્ચાના કેન્દ્રમાં લઈ જાય છે: ક્રોસ. ક્રોસ એ માત્ર એક ઉપાય નથી, પણ એ એકમાત્ર પુરાવો છે જે અધૂરી સ્વતંત્ર ઈચ્છાની આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવે છે. અહીં એક વાત સમજવા જેવી છે. જો આદમે પાપ ન પણ કર્યું હોત તો પણ એની સ્વતંત્ર ઈચ્છા અધૂરી જ રહેત. કેમ? કારણ કે માત્ર આજ્ઞાનું પાલન કરવાથી ઈશ્વરનો પ્રેમ અને એમના ન્યાયની જે ઊંડી સમજ મળવી જોઈએ એ ન મળત. આ સરખામણી આખા મુદ્દાને એકદમ સ્પષ્ટ કરી દે છે. ક્રોસ વગરનું આજ્ઞાપાલન માત્ર નિયમો પાળવા જેવું છે, જ્યારે ક્રોસ પછીનું આજ્ઞાપાલન પ્રેમમાંથી જન્મે છે. એકમાં ભૂલ થવાની શક્યતા હંમેશા રહે છે, જ્યારે બીજામાં સ્વતંત્ર ઈચ્છા પૂર્ણ થાય છે, કારણ કે એ નિયમો પર નહીં પણ સંબંધ પર આધારિત છે. તો કહેવાનો અર્થ એ છે કે માત્ર અને માત્ર ક્રોસ દ્વારા જ સ્વતંત્ર ઈચ્છા અધૂરીમાંથી પૂર્ણ બને છે. અને જ્યારે એવું થાય છે ત્યારે જ સૃષ્ટિનો જે મૂળ હેતુ હતો તે પણ પૂરો થાય છે. આ બધી કડીઓ એકબીજા સાથે જોડાયેલી છે. અને એ પણ યાદ રાખવા જેવું છે કે ક્રોસનો સંદેશ માત્ર માણસો માટે નથી. એ તો દેવદૂતો સહિત આખી સૃષ્ટિ માટે છે. એ ઈશ્વરનો બલિદાનભર્યો પ્રેમ, એમનો સંપૂર્ણ ન્યાય, એમની આજ્ઞાઓ પાછળનું સત્ય, શૈતાનના જુઠ્ઠાણા અને સ્વતંત્ર ઈચ્છાની સાચી કિંમત શું છે એ બધું જ સાબિત કરે છે. આ અવતરણ આ વાતને વધુ પાક્કી કરે છે. ઈશ્વરે સૃષ્ટિની રચના કરતા પહેલાં જ ક્રોસની યોજના બનાવી દીધી હતી. આનો અર્થ એ થયો કે ક્રોસ કોઈ અચાનક બનેલી ઘટના ન હતી, પણ શરૂઆતથી જ ઈશ્વરની યોજનાનો એક મુખ્ય ભાગ હતો. સારું, તો હવે આપણે અંતિમ ભાગ તરફ આગળ વધીએ. ચાલો જોઈએ કે આ બધી બાબતો છેવટે કેવી રીતે એકબીજા સાથે જોડાય છે અને ક્રોસ કેવી રીતે સૃષ્ટિને સંપૂર્ણ બનાવે છે. આ સમયરેખા આખી યોજનાને ખૂબ જ સરળ રીતે સમજાવે છે. શરૂઆત ક્રોસની પૂર્વ યોજનાથી થાય છે. પછી આવે છે સ્વતંત્ર ઈચ્છાની ભેટ. પછી આવે છે પતન, જેનાથી પુરાવાની જરૂર ઊભી થઈ. પછી આવે છે ક્રોસ, જે એ પુરાવો આપે છે. અને અંતે
સૃષ્ટિ અને સ્વતંત્ર ઈચ્છા બંને સંપૂર્ણ બને છે. દરેક ઘટના આગલી ઘટના માટેનો રસ્તો તૈયાર કરે છે. આ કોષ્ટક બતાવે છે કે ક્રોસની અસર કેટલી વ્યાપક હતી. માણસો માટે એ પાપની ગુલામીમાંથી મુક્તિ હતી, તો દેવદૂતો માટે એ અધૂરી સ્વતંત્ર ઈચ્છામાંથી સંપૂર્ણતા તરફની યાત્રા હતી, જ્યાં ઈશ્વર વિશેની બધી શંકાઓ દૂર થઈ ગઈ. આની અસર સ્વર્ગ અને પૃથ્વી બંને જગ્યાએ થઈ. આ બધી ચર્ચાનો સાર એક જ વાત પર આવીને અટકે છે: પ્રેમ હંમેશા એક પ્રતિભાવ હોય છે. જ્યાં સુધી આપણે એ ના સમજીએ કે ઈશ્વર આપણને કેટલો ઊંડો પ્રેમ કરે છે, ત્યાં સુધી આપણે એમને સાચા દિલથી પ્રેમ કરી શકતા નથી. અને ક્રોસ એ ઈશ્વરના એ જ પ્રેમનો સૌથી મોટો પુરાવો છે. અને અંતે આ શક્તિશાળી વાક્ય આખી વાતનો નિચોડ છે. ઈશ્વરનો પ્રેમ જે સ્વતંત્ર ઈચ્છાને પૂર્ણ કરે છે. ઈશ્વરનો ક્રોસ જ સ્વતંત્ર ઈચ્છાને પૂર્ણ કરે છે. પ્રેમ એ પ્રેરણા છે અને ક્રોસ એનો પુરાવો. આ બંનેને એકબીજાથી અલગ કરી જ ન શકાય. તો આખી વાત આપણને એક અંતિમ પ્રશ્ન પર લાવીને મૂકી દે છે: જો ક્રોસ દ્વારા ઈશ્વરનો પ્રેમ અને ન્યાય સાબિત થઈ ચૂક્યા છે, તો હવે આપણી પાસે કઈ પસંદગી બાકી રહે છે? આ એક એવો સવાલ છે જેના પર આપણે બધાએ ગંભીરતાથી વિચાર કરવો જોઈએ.